નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કૃપાલુ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત. આપણે ભણ્યા ગયા લેક્ચરમાં કુલમના નિયમ વિશે આપણે માહિતી મેળવી, વીજભાર વિશે માહિતી મેળવી. હવે એમાં કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. કુલમનો નિયમ એટલે વિદ્યુત બળ અને બળ આવે એટલે બળ સદિશ રાશિ. તો આપણે ધોરણ 11 માં પણ ગ્રેવિટેશન ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જોયો હતો. તો એ નિયમ પ્રમાણે એમાં પણ આપણે સદિશ સ્વરૂપ જોયું. સેમ વસ્તુ અહીંયા છે, પણ અહીંયા બળ આમ જોવા જાય તો આપણું વિદ્યુત બળ બે પ્રકારનું છે, આકર્ષી અને અપાકર્ષી. એ આપણે જાણીએ છીએ. એ મુજબ થોડું અલગ રીતે જોઈએ. બાકી સેમ વસ્તુ ગ્રેવિટેશનના નિયમનું જે સદિશ સ્વરૂપ હતું એવું જ કુલમના નિયમનું સદિશ સ્વરૂપ છે, જે શીખેલા છે. તો આપણે સદિશ સ્વરૂપની ક્યારે જરૂરિયાત પડે? જ્યારે બે વીજભારો અવકાશમાં હોય કે સમતલમાં હોય. સુરેખા પર હોય તો માત્ર મૂલ્યથી ચર્ચા કરી શકીએ. તો આપણે બે વીજભારો, વીજભાર 1 અને વીજભાર 2 આકૃતિ મુજબ અહીંયા જોઈ શકાય. તો Q1 અને Q2 આ બંને વીજભારો ધારો કે કોઈ સમતલ, આ બોર્ડના સમતલમાં રીતે પડ્યા છે, તો હંમેશા આપણે એના સ્થાન કોનાથી દર્શાવીએ તો કે ઉગમ બિંદુથી. તો ઉગમ બિંદુથી વીજભાર 1 નું સ્થાન સદિશ તો આપણે લખીએ છીએ R1. વીજભાર 2 નું સ્થાન સદિશ તો R2. તો R1 અને R2 ની માહિતી આપણી પાસે છે. હવે એક મહત્વનો પોઈન્ટ, જો આપણે વીજભાર 1 થી વીજભાર 2 તરફનો સદિશ દોરવો હોય તો એનું નામ કંઈક આપણે આવું રાખતા, યાદ હોય તો R21. R21 એટલે શું અને વચાઈશું ફરી R21 એટલે 1 થી 2 તરફનો સદિશ. 1 અને 2 ને ઓળખીએ આપણે. 1 તો કે વીજભાર 1 અને 2 તો કે વીજભાર 2. 1 થી 2 તરફનો સદિશ. 1 થી 2 તરફ, 1 થી 2 તરફ એટલે આ થઈ, એને આપણે R21 કહીશું. એવી જ રીતે ઉલટું હોય તો 2 થી 1 તરફનું બતાવવું હોય તો એને આપણે R12 કહીશું. એટલે અમુક સંકેતો આપણે પહેલા શીખી લઈએ. તો આને આપણે કહીશું 2 થી 1 તરફનો સદિશ. આ બધી દર્શાવવાની રીતો છે. સદિશ સ્વરૂપ ભણવા માટે દર્શાવવાની રીત. તો R12 એટલે 2 થી 1 તરફનો સદિશ, જ્યારે R21 એટલે 1 થી 2 તરફનો સદિશ. તો આ મતલબ થયો R21 અને R12. હવે કુલમનો નિયમ આપણી પાસે શું છે? ખરેખર કુલમના નિયમનું સદિશ સ્વરૂપ આલે. એટલે કુલમનો નિયમ આપણી પાસે શું છે? તો કે કોઈ પણ બે વીજભારો વચ્ચે લાગતું બળ કેટલું? તો કે બળને આપણે F વડે દર્શાવીએ. F આપણે લખીએ બંને વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં. આ નિયમ માત્ર બે વીજભારો માટે જ અત્યારે ગણવાનું છે. સદિશ સ્વરૂપ પણ માત્ર બે વીજભારો માટે. અગાઉ જોઈશું ઘણા વીજભારો હોય તો અગાઉ જોશું. અને છેદમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે r નો સ્ક્વેર. ચલન દૂર કરી એટલે અચળાંક તરીકે આપણી પાસે કોણ હતું? k. આ k ને આપણે કુલંબિક અચળાંક કહેતા. હવે આ તો મૂલ્ય સ્વરૂપ છે, માન સ્વરૂપ છે કુલમના નિયમનું. તો બળ તો સદિશ રાશિ. તો આ બાજુ બળ ઉપર તીર લખીએ. તીર એટલે તમને સમજી જાવે સદિશ રાશિ, એની ઉપર તીર મૂકીએ આપણે લખવા સમયે. જ્યારે ટેક્સ્ટ બુક ને ઘટ સંકેત વડે દર્શાવો. એ બધું આપણે શીખેલા છે ધોરણ 11 માં. હવે મૂળ વાત ઉપર આવીએ. F યાની કે બળ સદિશ રાશિ, તો એના પર આપણે તીર મૂકીએ. મતલબ કે તીર આપણા માટે દિશાનો સંકેત કરે. તો આ બાજુ દિશા કોને આપવી? કે તો અચળાંક છે, અચળને ક્યારેય દિશા હોય નહીં. Q1 વીજભાર અદિશ રાશિ, Q2 પણ વીજભાર અદિશ રાશિ, R અંતર અને પાછું સ્ક્વેર, અને સ્ક્વેર વાળી રાશિ તો અદિશ હોય. તો આ બાજુ સદિશનો ભાગ કોણ ભજવે? તો આપણે હંમેશા કીધું છે કે જ્યારે સદિશ યાની કે દિશા બતાવવાની જરૂર પડે અને કોઈ પણ આ બાજુ મતલબ કે જે બાજુ મૂલ્ય સ્વરૂપ જ હોય તો એની બાજુમાં આપણે લખીએ છીએ એકમ સદિશ. તો એકમ સદિશ તરીકે અહીંયા કોણ હશે? તો કે r કેરેટ. કોની દિશામાંનો? બળની દિશામાંનો. તો આપણે કુલમના નિયમમાં એ પણ શીખેલા છે કે બળની દિશા કેમ હોય? તો કે બંને વીજભારોને જોડતી રેખા પર હોય. આ બે રેખાઓ એમ સમજો, મેં ભલે બંને વસ્તુ સમજાવી એટલે અહીંયા દોરેલું છે, બાકી આ બંને વીજભારોને જોડતી રેખા પર જ આ બળની દિશા હોય એ આપણે જાણીએ છીએ. તો મૂળ વાત ઉપર આવીએ, r કેરેટ. હવે આપણને એવું પૂછે કે કયા વીજભાર પર કયા વીજભારને લીધે બળ? 1 પર 2 વડે કે 2 પર 1 વડે?
ગ્રેવિટેશન મુજબ વીજભાર 1 પર વીજભાર 2 વડે લાગતું બળ લાગે કોના પર 1 પર તો એને દર્શાવાય F1 કોના વડે 2 વડે એટલે F12 તો સદિશ F12 is equal to એની દિશામાંનો એકમ સદિશ તો R12 હવે આપણે એ ચેક કરવું પડે આકર્ષી છે કે અપાકર્ષી એ પણ એક જરા ચર્ચા કરી લઈએ ધારો કે બે વીજભાર આપણો Q1 અને Q2 બુકમાં પણ આપણને અલગ આકૃતિ છે એટલે જરા અલગ આકૃતિ જોઈએ Q1 અને Q2 જો અપાકર્ષી હોય તો ધારો કે અપાકર્ષી ક્યારે હોય તો કે બંને વીજભાર સજાતી હોય તો Q1 Q2 ની કિંમત 0 થી મોટી હોય એટલે Q1 Q2 ગ્રેટર ધેન 0 એટલે આ કેસ નંબર 1 આપણે ભણીએ આ ભણતા હતા એમાં પહેલા આ શીખવું જરૂરી બંને વીજભાર ધન હોય અથવા બંને ઋણ હોય તો બંને વચ્ચે શું થાય તો કે અપાકર્ષણ તો અપાકર્ષણમાં બળની દિશા એકબીજાને ધક્કો મારે એટલે બળની દિશા આમ જશે બંને વીજભારોને જોડતી રેખા પર જ બળની દિશા હોય પણ આના પર આમ ધક્કો લાગતો હોય છે એટલે ઈ બળ આમ જશે બીજા પર પેલા વડે એમ પેલા પર બીજા વડે તો ઈ બળની દિશા આ તરફ થશે પેલા પર બીજા વડે દર્શાવવાની રીત F12 ઘણી વખત યાદ રખાવું કઈ રીતે તો 1 પર 2 વડે લાગે કોના પર 1 પર તો F ની બાજુમાં 1 લખાય કોના વડે 2 વડે તો 2 અહીંયા લખાય આ 1 ને આ 2 તો આનું નામ શું થશે આ સદિશનું નામ તો એનું નામ થશે આપણું F21 મતલબ કે વીજભાર 2 પર વીજભાર 1 વડે લાગતું બળ વિદ્યુત બળની દિશા તરફ એટલે F21 શું કામ આ તરફ તો કે અપાકર્ષણ છે અપાકર્ષણ ક્યારે હોય સજાતીય વીજભાર હોય સજાતીય વીજભાર તો બંને ધન હોય અથવા બંને ઋણ હોય ધન ગુણ્યા ધન ધન 0 થી મોટા ઋણ ગુણ્યા ઋણ ધન 0 થી મોટા એટલે આપણે ગાણિતિક સંકેતમાં આ રીતે લખે Q1 Q2 ગ્રેટર ધેન 0 મતલબ કે સજાતીય વીજભાર જો આ મેથ્સ મગજમાં ન બેસતું હોય અને વિજાતીય વીજભાર હોય તો કેસ નંબર 2 એટલે કે Q1 Q2 લેસ ધેન 0 હોય તો Q1 Q2 લેસ ધેન 0 હોય તો અહીંયા વીજભાર 1 ધારો કે એનું નામ Q1 અહીંયા વીજભાર 2 નામ Q2 આવું ક્યારે હોય ધારો કે આ ધન છે ને આ ઋણ છે અથવા આ ઋણ છે ને આ ધન છે જે ધારવું ધારી શકીએ ધન ગુણ્યા ઋણ તો ઋણ ઋણ એટલે 0 થી નાના ઋણ ગુણ્યા ધન તો પણ ઋણ 0 થી નાના એટલે Q1 Q2 લેસ ધેન 0 હોય તો કે તો બંને વચ્ચે આકર્ષણ થાય આકર્ષણ એટલે કે પેલો છે બીજાને પોતાના તરફ ખેંચે એમ બીજો છે એ પેલાને પોતાના તરફ ખેંચે એટલે કે બળની દિશા ઉલટાઈ લે તો અહીંયા બળની દિશા આ તરફ થશે પેલા પર બીજા વડે એટલે આ બળ થયું F12 એમ બીજા પર પેલા વડે તો ઈ બળની દિશા આમ થઈ F21 ટૂંકમાં અપાકર્ષણ હોય તો સદિશ 12 તરફ હોય અને આકર્ષણ હોય તો બંને સદિશો અંદર તરફ હોય આપેલા બે વીજભાર માટે તો આપણે MCQ માં પણ મહત્વનો છે તો આ બધું યાદ રાખશું નીટ માટે કે બહુ નાના પ્રશ્નો છે પણ ધ્યાન રાખશો કહેવાનો મતલબ એવું કે અપાકર્ષણ હોય તો બળોની દિશા 12 તરફ આવે બંને વીજભારોને જોડતી રેખા પર જ બળની દિશા આવશે એ તો વાત ફાઇનલ છે F21 કે F12 અહીંયા પણ બંને વીજભારોને જોડતી રેખા પર જ બળની દિશા છે હા આપણને કોઈ એવું પૂછે કે વિદ્યુત બળની દિશા કેમ હોય તો હંમેશા એવું કહેશું કે બે વીજભારોને જોડતી રેખા પર આ ટૂંકા પ્રશ્નની વાત થઈ કે MCQ ની વાત થઈ આકૃતિમાં આપણે ઇન્ડિકેટ કરવું હોય તો આ રીતે ઇન્ડિકેટ કરી શકીએ આપેલા બે વીજભારો માટે પેલા પર બીજા વડે અથવા બીજા પર પેલા વડે આકર્ષી બળ આ રીતે હોય જ્યારે અપાકર્ષી બળ આ રીતે હોય તો આ બે વસ્તુ અહીંયા ક્લિયર કરી હવે લગભગ આપણે ટેક્સ્ટબુક કે કેસ 1 ની ચર્ચા કરી બળ લખવામાં એટલે કે અપાકર્ષી બળ માટે 1 પર 2 વડે લાગતું બળ તો આપેલ આકૃતિમાં આ તરફ થશે એટલે કે F12 આ તરફ થશે એમ 2 પર 1 વડે લાગતું બળ તો એ આ તરફ થશે
આ કોના માટે આપેલ આકૃતિ છે તો કે Q1 Q2 greater than 0 બોલે તો અપાકર્ષી બળ આ કેસ માટે આપણે જોવું તો F12 આપણે ઇન્ડિકેટ કરીએ તો આ રીતે લખાય 1 પર 2 વડે લાગતું બળ ફરી 1 પર 2 વડે લાગતું વિદ્યુત બળ આ રીતે રજૂ કરી શકીએ અહીંયા પાછો r સ્ક્વેર છે ની જગ્યાએ તમે આવું પણ લખેલું હશે r12 નો સ્ક્વેર ઓળખાણ જ્યાં r12 કેરેટ કોણ તો કે F12 ની દિશામાંનો એકમ સદિશ F12 ની દિશામાંનો એકમ સદિશ તો F12 ની દિશા કઈ હોય તો આકૃતિમાં દેખાય છે અપાકર્ષી બળ માટે આ આકૃતિ જો કે આ આકૃતિ બંને એક જ પણ એમાં અત્યારે માત્ર ચર્ચા F12 ની જ આવે એક પર વિસભાર 1 પર વિસભાર 2 વડે લાગતા વિદ્યુત બળની ચર્ચા ચાલે છે હવે કોઈ પણ એકમ સદિશ એટલે ધોરણકીય તે સદિશના છેદમાં તે સદિશનું મૂલ્ય r12 કેરેટ એટલે તે સદિશ એટલે સદિશ r12 ના છેદમાં તેનું મૂલ્ય એમાં પણ r12 એટલે આપણે આવું લખેલા છે ત્રિકોણના નિયમથી શું અહીંયા ત્રિકોણ રચાય ત્રિકોણનો નિયમ સદિશો માટે ત્રિકોણનો નિયમ આપણો r12 થશે તો આ ત્રિકોણ બન્યો O21 ત્રિકોણ તો r12 is equal to આપણે લખી શકીએ r1 minus r2 કારણ કે આ ગોઠવણી હેડ ટુ ટેલ છે જો r2 ઉપર કોણ છે તો કે r12 આ હેડ ટુ ટેલ ગોઠવણી તો રિઝલ્ટ સદિશ r1 થશે તો r1 is equal to r2 plus r12 so r12 is equal to r1 minus r2 અથવા આવું પણ આપણે શીખેલા મેં તમને યાદ રખાવ્યું ગ્રેવિટેશનમાં કે r12 કોઈ પણ સદિશ એટલે એના શીર્ષના સદિશમાંથી એનો પૂછનો સદિશ બાદ કરવો તો શીર્ષ સદિશ કોણ r1 એમાંથી પૂછનો સદિશ કોણ તો કે r2 બાદ કરશું તો પણ આ રિઝલ્ટ જ આવે તો આ થઈ r12 ની વાત મૂલ્યની વાત તો માનાંક લઈએ આપણે માનાંક r12 એટલે કે માનાંકમાં r1 r2 ને એટલે જ r12 જો માનાંક ન લખવો હોય તો તીર પર નહીં લખવાનું મતલબ કે આ મૂલ્ય સ્વરૂપ બતાવે એટલે કે અહીંયા આપેલ આપણું જે બળનો નિયમ અહીંયા લખો કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે F12 એમાં r12 એ મૂલ્ય બતાવે છે આ રીતે મળે આ કઈ રીતે મળે એ પણ આપણે જાણશું જોઈશું ઘટકોના કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે એના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ જોઈશું એક્ઝામ્પલ થી મૂળ વાત ઉપર r12 કેરેટ એટલે એકમ સદિશ એની માહિતી જોઈ r12 કેરેટ શું ઇન્ડિકેટ કરે તો કે F12 ની દિશામાંનો એકમ સદિશ તો F12 ની દિશા આ તરફ છે તો એની દિશામાંનો એકમ સદિશ એટલે ક્યાંય પણ દોરી શકો એકમ સદિશ નાનો એવો સદિશ r12 કેરેટ આ F12 ની દિશામાંનો એકમ સદિશ એ જ રીતે હું તમને માઇન્ડ વર્ક આપું કે હોમવર્ક આપું જે કયો તે એ જ રીતે માઇન્ડ વર્ક કે હોમવર્ક થોડું તમારી રીતે કોઈ આપણને પૂછે કે 2 પર 1 વડે લાગતું બળ કેટલું લાગતું વિદ્યુત બળ કેટલું કુલમ્બના નિયમ પ્રમાણે સદિશ સ્વરૂપમાં વિસભાર 2 પર વિસભાર 1 વડે લાગતું બળ કેટલું તેનું ઇન્ડિકેશન કેમ કરશું તો કે બળને F વડે દર્શાવશું કોના પર લાગે તો કે 2 પર તો F ની બાજુમાં 2 કોના વડે 1 વડે સદિશ ઇઝ ઇક્વલ ટુ બંને વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણ માટે k q1 q2 upon r21 નો સ્ક્વેર અહીંયા જે સંકેત આપ્યો એ જ અહીંયા આપો into r21 કેરેટ હવે r21 કેરેટ આકૃતિમાં મેં લખી દીધું હોમવર્ક આપ્યું હોવા છતાં મેં લખી દીધું કે આ રીતે મળે પણ એક ખાસ જોવાનું જો r12 ની દિશા આ તરફ છે
જ્યારે R2 બંનેની ક્યાં છે વિરુદ્ધ, મતલબ કે અહીંયા આપણે માઈનસ મૂકવું પડે, તો આ થયું F21. આને ફરી R12 કરવું હોય તો આ પ્લસ થાય, મતલબ કે F21 અને F12 બંને બળના મૂલ્યો સમાન જ હોય પણ દિશા પરસ્પર કેવી વિરુદ્ધ, એટલે કે F21 is equal to F12 મૂલ્યની દ્રષ્ટિએ, મૂલ્યથી F12 is equal to F21 મૂલ્યો સમાન દિશા પરસ્પર વિરુદ્ધ, અને રિઝલ્ટ ફોર્સ કેટલો આવે 0. આપણે એક ન્યૂટનનો ત્રીજા નિયમનું પાલન થયું એવું પણ કહી શકાય, મતલબ કે કુલમ્બનો નિયમ ન્યૂટનના ત્રીજા નિયમને પણ સમર્થન આપે છે. આ એક કી પોઈન્ટ છે, એ પણ જરા આપણે કુલમ્બના સદિશના નિયમ પછી અમુક પોઈન્ટ આપણને આપેલા છે, એમાંનો આ પોઈન્ટ યાદ રાખશું ખાસ, કે કુલમ્બનો નિયમ ન્યૂટનના ત્રીજા નિયમને સમર્થન આપે, કેમ કે બંને બળના મૂલ્યો સમાન દિશા પરસ્પર વિરુદ્ધ, સો નેટ ફોર્સ કેવો આવે 0. આપણે કીધું ને ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય, તો સેમ વસ્તુ કણો માટે. તો આ તો આપણે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. વધુ આનું એક એક્ઝામ્પલ જોઈશું, તો આપણે કુલમ્બના નિયમનું એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ અહીંયા આ રીતે લખેલું છે, આમ તો આકૃતિ મુજબ જ ગોઠવણી કરી કે ધારો કે વિદ્યુતભાર એકની કિંમત 2 માઇક્રોકુલમ્બ છે અને ધન છે, તો આપણે ધન ધન વચ્ચે અપાકર્ષણ થાય તો એ ટોપિક લીધો, અને Q2 3 માઇક્રોકુલમ્બ છે, એ પણ ધન છે, અને કણ એકનું યાની કે વીજભાર એકનું સ્થાન સદિશ યાની કે એના યામ -1 અને 2 મીટર છે, સમતલમાં છે, બે યામ છે, x યામ y યામ. આ તરફ સદિશ જતો હોય તો બીજું ચરણ, બીજા ચરણમાં x યામ ઋણ અને y યામ ધન, એટલે મેં આકૃતિ મુજબ જ અહીંયા યામ તમારા એક્ઝામ્પલમાં મૂકેલા છે. તો R2 બરાબર 3 મીટર છે, બંને ધન યાની કે પહેલું ચરણ. હવે આ બળ આ તરફ જાય, આ બળ આ તરફ જાય, આ તરફ એટલે આ પહેલા ચરણમાં જાય, આ આમ જાય એટલે મતલબ કે કયા ચરણમાં જાય ત્રીજા ચરણમાં. આ બળની દિશા ખરેખર મળે કે નહીં એક્ઝેક્ટ આપણે ઉદાહરણથી પણ પ્રૂવ કરી શકીએ. ઉપરાંત આપણને R12 કેરેટ R12 એ બધું શું કહેવા માંગે એની માહિતી પણ આ એક્ઝામ્પલથી જોઈએ. તો આપણે ધારો કે અહીંયા પ્રશ્ન એમ પૂછ્યો કે 1 પર 2 વડે લાગતું કુલંબિક બળ ગણો. વિદ્યુતભાર 1 પર 2 વડે લાગતું કુલંબિક બળ ગણો. તો F12 કે Q1 Q2 upon R12 square R12 કેરેટ આ સૂત્ર મુજબ, એમાં R12 કેરેટ એટલે આપણે જાણીએ હમણાં જ વાત કરી કે સદિશ R12 ના છેદમાં તે સદિશનું મૂલ્ય. તો હવે આપણે વાત કરીએ R12 સદિશ કેવી રીતે મેળવવું. તો આપણે વાત કરીએ R1 માંથી R2 બાદ કરો. ઓકે, R1 ના યામ આપણે અહીંયા લખેલા છે કેટલા, તો કે -1 અને 2 માઈનસ R2 ના યામ 3 -1 -3 -4 એટલે એક્સિયમ ની સરવાળા બાદબાકી થાય એટલે -1 -3 એટલે -4 2 - 3 એટલે -1. તો આ થયો આપણો R12 સદિશ, મતલબ કે આ ક્લિયર થયું. હવે એનું મૂલ્ય જોઈએ, તો મૂલ્ય મતલબ કે R12 અથવા ઘણી વખત આપણે આમ પર લખીએ માનાંક R12, હમણાં જ વાત કરી કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે આ સદિશ છે એનું મૂલ્ય એટલે એના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. બોલે તો -4 વર્ગ 16 પહેલો ઘટક પ્લસ બીજો ઘટક -1 વર્ગ 1 16 * 17 નું વર્ગમૂળ એટલે કે √17. તાથ્યું અંતર એટલે કે બંને વીજભારો વચ્ચેના અંતરનું મૂલ્ય કેટલું હશે, તો કારણ 2 √17 મીટર. મેથ્સ વાળાને ખબર અંતર સૂત્રથી પણ મળે, પણ ખાસ બી ગ્રુપ માટે આ બધું આપણે 11th ક્લિયર રાખશું. હવે F12 બધી કિંમતો એડ કરી, સદિશ F12 કે આજાસી કે 9 * 10⁹ Q1 2 માઇક્રોકુલમ એટલે 2 * 10⁻6 Q2 એટલે 3 માઇક્રોકુલમ બોલે તો 3 * 10⁻6 upon R12 નો સ્ક્વેર. તો R12 √17 નો સ્ક્વેર એટલે કેન્સલ રૂટ ઇન્ટુ
r12 એકમ સદિશ એટલે તે સદિશના છેદમાં તે સદિશનું મૂલ્ય એટલે તે સદિશ યામ કેટલા તો કે -4 અને -1 ના છેદમાં તેનું મૂલ્ય એટલે મૂલ્ય કેટલું આપણને મળ્યું √17 9 18 54 ના છેદમાં 17 17 આવે કમ્બાઈન લખી ઘાતાંકનો હિસાબ કરીએ તો 9 6 6 12 અને 9 એટલે -3 અને બ્રેકેટમાં યામ જैसे थे -4 અને -1 સદિશ f12 ની વાત છે 54 17 આનો ખાલી આપણે હકાવીએ તો લગભગ જવાબ આવશે f12 3 point something 1 લખી 3.1 અંડર રૂટ છેદમાં 17 અંડર રૂટ 17 ગુણ્યા 10 ની -3 xm -4 અને ym -1 આ દિશા બતાવે અને મૂલ્ય પણ બતાવે બંને વસ્તુ મૂલ્ય અને દિશા બંને બતાવે મતલબ કે xm એ ઋણ છે અને ym પર ઋણ છે હવે કેલ્સી થી તમે આગળ ગણી શકો આ બેનું કેલ્સી આપો એને -4 વડે ગુણો અને -1 વડે ગુણો એટલે આપણને કમ્પ્લીટ xm અને ym જ મળી જશે તો આપણે અહીંયા આવું જોઈ શકીએ બળનો SI એકમ ન્યૂટન બંને યામ ઋણ છે તો કયું ચરણ હોય ત્રીજું ચરણ મતલબ કે આપણી f12 ની દિશા રાઈટ છે જે આકૃતિમાં છે જે એક્ઝામ્પલમાં છે એવી જ રીતે તમે f21 કેમ હશે આ જ હશે પણ એની આગળ માઈનસ મૂકી દેવાનું હમણાં જ વાત થઈ ન્યૂટનના ત્રીજા નિયમનું સમર્થન કરે આ જ મૂલ્ય સમાન હોય પણ દિશા વિરુદ્ધ હોય એટલે કે આની આગળ નિશાની માઈનસ આ માઈનસ અહીંયા ગુણશું એટલે +4 અને +1 થઈ જાય બંને યામ ધન મતલબ કે પહેલું ચરણ તો આ થયું કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપનું પ્રૂફ પણ આ થયું કે ખરેખર એક્ઝેક્ટ આપણને આ આઈડિયા આપે એમ અવકાશમાં હોય તો પણ ગણી શકીએ આકર્ષી બળ હોય તો પણ ગણી શકીએ અપાકર્ષીની જગ્યાએ આકર્ષી હોય તો પણ ગણી શકીએ તો ધન ઋણ એ ઋણ થશે તો અહીંયા આગળ નિશાની માઈનસ રહેશે આ જ એક્ઝામ્પલમાં તમે સમજી શકો એકને ધન લ્યો બીજાને ઋણ લ્યો તમને મજા આવે જરા તમે નોલેજ લગાવો તમારું મગજ દોડાવો માઇન્ડ વર્ક કરો તો અહીંયા માઈનસ ગુણાશે એટલે આ બંને ધન આવશે મતલબ કે f12 આમ જતો હશે મતલબ કે કયા ચરણમાં જતો હશે પહેલા ચરણ કારણ કે બળની દિશા ઉલટાઈ તો આ તો અહીંયા આપણી કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપની સંપૂર્ણ માહિતી અસ્તુ જય હિન્દ